वडोदरा में इजरायल और अमेरिका द्वारा ईरान पर किए गए हमलों का असर अब हवाई सेवाओं पर भी साफ दिखाई देने लगा है। इस अंतर्राष्ट्रीय तनाव के बीच वडोदरा के कई यात्री विदेशों में फंसे हुए हैं। मिली जानकारी के अनुसार वडोदरा के 50 से अधिक यात्री सऊदी अरब के जेदाह एयरपोर्ट पर फंसे हुए हैं। बताया जा रहा है कि सऊदी अरब द्वारा अचानक फ्लाइट सेवाएं बंद किए जाने से ये स्थिति पैदा हुई है। वहीं कनेक्टिंग फ्लाइट से अन्य देशों की यात्रा पर निकले कई यात्री दुबई एयरपोर्ट पर भी फंस गए हैं। फ्लाइट्स रद्द होने और हवाई क्षेत्र में बढ़ते तनाव के कारण यात्रियों को भारी परेशानी का सामना करना पड़ रहा है। नाम इकराम है। हम मुंबई से आए हैं उम्रा करने के लिए। अब अचानक फ़्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और हजी आने वाले हैं तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है, तो उसकी अपडेट पता भी नहीं चल रही। મારું નામ ફારૂકભાઈ સોની છે। ગુજરાતના વડોદરાથી આવ્યો છું। મુસ્લિમ સમાજનું પવિત્ર રમજાન માસ ચાલુ છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી। આના યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે જેમાં ગુજરાતના 700-800 લોકો છે એટલે બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા, તો હોટલની અંદર લોકો ચિંતિત છે। લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી, તો લોકો બહુ ચિંતિત છે। અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે। અને અત્યારે રમજાન માસ ચાલુ છે, ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે રૂકાવટ થતાં લોકોમાં એક ચિંતાનો વિષય છે। ખાસ કરીને દુઆ ગુજારવામાં આવે છે કે આ સ્થિતિ જે સર્જાઈ છે યુદ્ધની એ જલ્દી બંધ થઈ જાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ રહે એવી પ્રાર્થના કરી રહ્યા છે। ફારૂકભાઈ સોની, વડોદરા, ગુજરાત।